નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે। તેમણે કહ્યું છે કે આ સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, ધારાસભ્ય તરીકેની ગરિમા લજવી છે। આવો સાંભળીએ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, શું કહી રહ્યા છે ભાજપ। વેરઝેરની કરવાની સમાજની વચ્ચે ખાઈ ઊભી થાય એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેરઝેરના બી વાવ્યા છે, નફરતની દુકાન રોજ ચલાવે છે, એની હું ટીકા કરું છું। નાયબ મુખ્યમંત્રી બાબતે જે કંઈ બોલે છે એ બાબતે આપનું શું? મેં એ જ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ। કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે એ ધારાસભ્ય છે, એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ, એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ। એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત, અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવારનું ત્યાગ કરી અને સતત ખડે પગે ઊભા રહે એને અભદ્ર ભાષામાં એવું કહેવાનું તમારા પટ્ટા ઉતારી લઈશ, આ કયા પ્રકારની ભાષા છે? આ ગુજરાત ક્યારેય સહન ન કરી શકે આ ભાષાને। એક જ્યુડિશિયરી મેટર છે એટલે એના અનુસંધાને એમાં એ થશે। જી અન્ય આક્રમક રીતે અમે આ વિષয়ে જવાના છીએ। પ્રેસ અલગ અલગ સ્થાનો ઉપર પ્રેસ કરવાના છીએ, અલગ અલગ સ્થાનો ઉપર ધરણાના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ, અને ગુજરાતના સંસ્કારને શોભે એ પ્રકારની ભાષા સાથે એ કામ જ્યાં સુધી નહીં કરે, એ માફી નહીં માગે ત્યાં સુધી અમે કાર્યક્રમ ચલાવવાના છીએ અને ચલાવવાના છીએ। ગૌતમભાઈ, તમે વાત કરી કે યથાર્થ ફોરમમાં માંગ કરવી જોઈએ, તો ત્યાં એમનું કહેવું એમ છે કે ત્યાંની મહિલાઓએ એમની સમક્ષ રજૂઆત કરીને પછી એમને ત્યાં ગયેલા છે, તો લોકોની વાત લોકો સમક્ષ મૂકી એ યથાર્થ ફોરમ નથી। લોકોની વાત સાંભળી, એની ફરિયાદ એને સાંભળી, સારી વાત છે, પણ સાંભળ્યા પછી એનું નિરાકરણ ક્યાં છે? એની વાત રજૂઆત કરવાનું સ્થાન ક્યાં છે? એનું સ્થાન લોકોની વચ્ચે તાળીઓ પડાવવું એ નથી, એનું સ્થાન યથાર્થ એમણે રાજ્યના ગૃહમંત્રીને મળવું જોઈએ, એમને રાજ્યના મુખ્યમંત્રીને મળવું જોઈએ, એમણે વિધાનસભાની અંદર જઈ અને વાતને મૂકવી જોઈએ, જિલ્લાના સંકલનની અંદર વાતને મૂકવી જોઈએ। એના બદલે એક તાઇફાની રાજનીતિ આ ગુજરાતની અંદર કેવી રીતે ગુજરાત સહન કરી શકે? એટલે આપ સૌના માધ્યમથી ફરીવાર હું કહું છું કે નરેન્દ્રભાઈ માટે, એટલે કે બક્ષી પંચના નાના સમાજમાંથી આવતા વ્યક્તિ માટે કે જેને વિશ્વભરના 32 દેશોએ સર્વોચ્ચ એવો એવોર્ડ આપી અને ભારતનું ગૌરવ વધાર્યું છે એવા વ્યક્તિ, બીજું એ દેશના પ્રધાનમંત્રી તો છે પણ ગુજરાતના પનોતા પુત્ર છે, એનું તો ગૌરવ આપણને સૌને ગુજરાતીને હોવું જોઈએ। એના માટે આ પ્રકારની કટુતાની ભાષા ગુજરાત ક્યારેય સહન ન કરી શકે। એના માટે એની માતા માટેની કટુતાની ભાષા, નિમ્ન કક્ષાની ભાષા એ ગુજરાત ક્યારેય સહન ન કરી શકે। અને એટલા માટે એક એક ગુજરાતીનો જીવ જે છે ને લોહી ઉકળ્યું છે। અનેક લોકોએ મારી સાથે વાત કરી છે ને એના માટે થઈને અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ જિગ્નેશ મેવાણી માફી માંગે। थैंक यू, आभार आप सौનો। एक हिंदी बैठक તો ભાજપના નેતા ગૌતમભાઈએ જણાવ્યું હતું કે જિગ્નેશ મેવાણી જે ભાષા વાપરી રહ્યા છે તે અયોગ્ય છે। જે રીતે લોકો વચ્ચે જઈને તેઓ નિવેદનબાજી કરે છે, તાળીઓ પડાવે છે, પરંતુ તેમને કાર્યવાહી કરવી જોઈએ। અમદાવાદના બાપુનગર એપ્રોચ પાસે ભીષણ આગ લાગી। વિરાટનગર વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં આગ લાગી। દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું। વધુ માહિતી મેળવીએ સંજય ટાક સંવાદદાતા અમદાવાદથી મારી સાથે જોડાયા છે। સંજય, હાલ જે આગ લાગી છે તેમાં કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? પંકજ, જે છે હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। વિરાટનગર વિસ્તારનો આ વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ છે ને ત્યાં સવારે 9 વાગ્યાની આસપાસ જે છે તે આગની ઘટના બની હતી। આ અહીંયા જે દુકાન જે છે એ દુકાનમાં મોટી માત્રામાં જે છે તે ઓઇલના બેરલ ભરેલા હતા અને આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક જે છે તારણ સામે આવ્યું છે। અને આ જે આગની વિકરાળ એટલું સ્વરૂપ હતું કે આસપાસની 18થી પણ વધુ દુકાનો જે છે તે આગની ઝપેટમાં આવી ગઈ હતી અને હાલ પણ અત્યારે આગ પર જે છે તે કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।
કારણ કે આ 18 જેટલી દુકાનમાં આગ પ્રસરી છે. એના કારણે ફાયરના અધિકારીઓ અને ફાયરના જવાનો જે છે તે અલગ અલગ જે દુકાનો જે છે એ દુકાનોમાં જઈ અને ચેક કરી રહ્યા છે કે ત્યાં ક્યાંય આગ અત્યારે છે. હાલ આગ તો પ્રસરેલી નથી ને એ તમામ વિગતો મેળવી રહ્યા છે. જે બેરલ જે રાખવામાં આવ્યા હતા ઓઇલના ને ત્યાં આગ અત્યારે મોટા અંશે કાબુ મેળવી લીધો છે, પરંતુ આગ પર કાબુ મેળવવા માટે મોટી માત્રામાં પાણી અને ફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણી સાથે કેટલાક વેપારીઓ જે છે આ વ્રજેશ્વરી કોમ્પ્લેક્સના વેપારીઓ છે કે જેઓની દુકાનોમાં પણ નુકસાન થયું છે. વેપારીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. આગની ઘટના બની છે, નુકસાન તમારી દુકાનોમાં પણ થયું છે. મોટી માત્રામાં અહીંયા ઓઇલ રાખવામાં આવ્યું હતું, ગેરકાયદેસર ઓઇલ, અને તેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું. સવારે 9:30 વાગતા અહીં દુકાનમાં હું મારે ઘરે હતો. પછી મને મારા વર્કરને ફોન કર્યો કે અહીં બાજુમાં આગ લાગી છે. એટલે હું તરત જ અહીં આવ્યો તો ખબર પડી કે જે બાજુમાં ઓઇલનું કામ ચાલતું હતું એમાં ત્યાં બ્લાસ્ટ થયું છે ઓઇલની દુકાનમાં. તમારે શેની મારી દુકાન ઓફિસ છે, શેની ઓફિસ છે અને નુકસાન? મારા લાઇઝનિંગની ઓફિસ છે અને બધું ત્યાં મારું એસી ને અંદર હવે ઓપન થાય તો ખબર પડે કે શું નુકસાન થયું છે મારું. શું કહેશો, આ આગની ઘટના બની છે, આ પ્રકારનું ગેરકાયદેસર ઓઇલ રાખવામાં આવ્યું તો એના કારણે આગ પ્રસરી છે. કોમ્પ્લેક્સમાં ફાયરની પણ સુવિધા નથી. ફાયરની સુવિધા નથી એ વાત સાચી છે. ઓલરેડી અમે એમને જે સોલ્વન્ટના જે કરતા હતા એમને અમે એ કર્યું હતું કે તમે ફાયરનું એ પણ લઈ લો અને તમે ના કરો, કેમ કે આગળ જઈને ફ્યુચરમાં તકલીફ, અને એના પહેલાં થઈ પણ હતી અને ભાઈને અમે તાકીદ પણ કરી હતી, પણ ભાઈએ ધ્યાન નહીં આપ્યું અને આજે જે બનાવ બન્યો આપણી સામે જ છે. મારી દુકાનમાં અત્યારે એરથી જ બળી ગઈ છે, બધું થઈ ગયું છે. હવે હું ઓપન કરી તો મને ખબર પડશે કે એમાં શું નુકસાન થયું છે. અચ્છા, આ અગાઉ પણ આગની ઘટના બની? અગાઉ પણ એક વખત થઈ હતી. અગાઉ પણ નાનો ઘટનો થયો હતો, મીટર બળી ગયું હતું ને બધું અગાઉ પણ થયો હતો, પણ ભાઈએ બહુ ધ્યાન આપ્યું નહીં. પછી અમે કીધું કે ભાઈ તમે આ ના કરો તો સારું, કે ખોટું આજુબાજુવાળાને હેરાન. આજે આ વસ્તુ બનાવ બન્યો ને તમારી સામે છે કે અમે બધા હેરાન થઈ ગયા છે બધા. આજે વેપારી છે, તમારે શેની અહીંયા દુકાન હતી અને શું? ફેબ્રિકેશનનું કારખાનું છે બાજુમાં, અને આગ લાગી 9 વાગે. મોટી માત્રામાં ઓઇલ અને કેરોસીન એ બધું એની દુકાનમાં હતું અને શોર્ટ સર્કિટથી આગ લાગી. જાણ કરી ત્યારે અમે ફાયર બ્રિગેડને જાણ કરી, તો ઘણું બધું 18 દુકાનને નુકસાન થયું દેખાય છે બધું. આપણે વેપારીઓએ તંત્રમાં રજૂઆત કરી છે કે આ વેપારી જે છે તે ગેરકાયદેસર આ રીતે ઓઇલ રાખે છે કે? અનેક વખત રજૂઆત કરી, પણ હવે એ તેની રીતે ચલાવતો હતો. અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ચૂક્યા છે અગાઉ જેને આપણે રજૂઆત કરી? લેખિત અમે કોઈ જાણ કરી નહોતી ક્યારેય. અને અગાઉ આગની ઘટના બની તેમ છતાં એને કોઈ પ્રકારની કાર્યવાહી થઈ? એ ત્યારે નોર્મલ હતું, એટલું બધું હતું નહીં, પણ આજે વિકરાળ સ્વરૂપ લીધું પછી. તો આ વેપારીઓ છે એ પોતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે જે પ્રકારે અહીંયા મોટી માત્રામાં સોલ્વન્ટ જે છે ઓઇલ રાખવામાં આવ્યું હતું, ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યું હતું. અગાઉ પણ સ્થાનિક વેપારીઓ છે તેઓએ આ વેપારીને તાકીદ કરી ચૂક્યા છે કે આ પ્રકારને જો ઓઇલ રાખતા હોય તો તેઓએ લાયસન્સ લેવું જોઈએ અથવા તો ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ એ પ્રકારની કોઈ વ્યવસ્થા કરી ન હતી અને તેના કારણે ફરી એકવાર આગની, કારણ કે અગાઉ પણ આ જ વેપારીને ત્યાં આગની ઘટના બની ચૂકી છે, પરંતુ એ સમયે નાની ઘટના હતી અને આ વખતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એ દ્રશ્યો હું ફરી એકવાર પંકજ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આખા જે કોમ્પ્લેક્સ જે છે વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં 18થી પણ વધુ દુકાનો અને ઉપરના માળે જે છે તે એમ્બ્રોઇડરીના કારખાના છે. તો એ આગ વધારે પ્રસરી હોત તો વધારે નુકસાન થયું હોત. અત્યારે પણ ફાયરના જવાનો જે છે એ તમામ દુકાનો જે બંધ હાલતમાં હતી પરંતુ ત્યાં આગ પ્રસરી હતી, તો એ તમામ ચેક કરવામાં આવી રહ્યું છે કે ક્યાંય આગ અત્યારે ચાલુ તો નથી ને, કારણ કે તમામ આ જે દુકાનો જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે. બીજી મહત્વની વાત પંકજ એ છે કે આ કોમ્પ્લેક્સની પાછળ જ ઓમ સોસાયટી છે અને ત્યાં જે બી આ આગની ઘટના બની અને આગ જે છે એ વિકરાળ સ્વરૂપમાં હતી અને પાછળની સાઈડ પણ એ પ્રસરેલી હતી. જોકે ફાયરના અધિકારીઓ અને જવાનોએ એ પાછળની સાઈડ પર આગને કાબુ મેળવી લીધો, પરંતુ સ્થાનિક સોસાયટીના લોકો જે છે તેઓ પણ ભયમાં હતા અને અત્યારે પણ તેઓ પોતાના ઘરોમાં જવા તૈયાર નથી, કારણ કે અત્યારે પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે અને આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અત્યારે અનુમાન જે છે તે પ્રાથમિક અનુમાન ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ જે વેપારી જે છે કે જે પોતે ગેરકાયદેસર રીતે અહીંયા મોટી માત્રામાં ઓઇલ રાખતો હતો તો તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે એક સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે.
તો હાલ જે વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ છે જ્યાં 2 દુકાનોમાં આગ લાગી હતી, પરંતુ આ આગ વિકરાળ બનતા 18 થી 20 જેટલી દુકાનોને લપેટામાં લીધી અને મોટાભાગે વેપારીઓને ખાસું નુકસાન થયું છે. પાસે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે, ત્યાં બ્રજેશ્વરી કોમ્પ્લેક્સ છે. એમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અને ટોટલ 18 દુકાનોમાં આગ લાગી છે. અને અત્યારે એના અનુસંધાને અહીંયા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસના તમામ માણસો અત્યારે અહીંયા હાજર છે. ડીસીપી સાહેબ પણ હાજર છે અને માણસોને હટાવી દીધા છે અને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. ઓઇલનો મોટો જથ્થો હોવાનો છે, એ જ મુખ્ય કારણ છે આગ સતત કાબુમાં નથી આવી રહી. પ્રાથમિક તપાસમાં શું છે એ અત્યારે હવે તપાસ કરીશું, ત્યારે ખબર પડશે કે ખરેખર શું હતું અને એમની જોડે શેનો જથ્થો હતો, શું હતું એ. આગની તીવ્રતા ખૂબ વધારે હતી, રોડ પણ આખો બંધ કરવામાં આવ્યો છે. હા, રોડ બંધ કરવો જરૂરી હતો, કારણ કે તો જ ડિઝાસ્ટરની કામગીરી થઈ શકે એવી પરિસ્થિતિ. વડોદરાના વડસર વિસ્તારમાં રાત્રે આગ લાગી ગઈ. અહીંયા બ્રિજ નીચે આવેલી દુકાનમાં વહેલી સવારે આગ લાગી. જોતજોતામાં આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ અહીંયા સ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની ઘટનામાં આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતમાં ફ્લેશ ફાયર થતા 3 મહિલા દાઝી ગઈ. સચિન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પર આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડી હતી અને હાલ તસવીરો જે આવી રહી છે હોસ્પિટલથી આવી રહી છે. ફ્લેશ ફાયર થતા 3 મહિલા દાઝી ગઈ. સચિન જીઆઈડીસીમાં જે બરફની ફેક્ટરી છે ત્યાં આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. તો સુરતનો બનાવ જ્યાં ફ્લેશ ફાયર થતા 3 મહિલા દાઝી છે. સચિન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પાસે આ ઘટના બની હતી. મહિલા ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડાઈ છે. બનાવ બાદ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી. 4 હવે તસવીરો બતાવીશું. આજે આગના જે બનાવો બન્યા છે, 4 અલગ અલગ તસવીર. અમદાવાદમાં જે 2 બનાવો બન્યા છે તેની તસવીર, જે વિરાટનગરમાં જ્યાં આગ જે છે એ બેકાબુ બની ગઈ હતી. વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની આ તસવીરો અમે અમદાવાદથી બતાવી રહ્યા છે. બીજી તસવીર વડોદરાના વડસરમાં જે આગ લાગી હતી, વહેલી સવારે દુકાનમાં આગ લાગી હતી. અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા 1 કરોડોનો દારૂ ઝડપાયો છે. સરખેજથી મસમોટો દારૂનો જથ્થો પકડાયો છે. 1 કરોડ અને 20 લાખનો આ દારૂનો જથ્થો છે. એસએમસીએ 1 કરોડ 20 લાખના દારૂ સાથે કન્ટેનર જપ્ત કર્યું છે. 1 કરોડ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે. અન્ય વસ્તુની આડમાં આ દારૂની હેરાફેરી થઈ રહી હતી. 6 આરોપીઓ હાલમાં ફરાર છે, જેની તપાસ થઈ રહી છે. એસએમસી હવે આગળની તપાસ કરી રહી છે. રાજકોટના જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂના અડ્ડાઓ પર મહિલાઓની જનતા રેડ. ચામુંડા નગરથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ, જ્યાં બુટલેગરના ઘર પર મહિલાઓએ રેડ પાડી. મહિલાઓએ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી. જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને દારૂની પોટલીઓ કબજે કરી. પોલીસ બુટલેગરને પકડી અને પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂ વેચાઈ રહ્યો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. ચામુંડા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલી રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ધોરાજી રોડ, ચામુંડાનગર. અમારો એરિયો 50 વરણ છે. ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે, પણ કાઈ રજૂઆત આવતી નથી. કોઈ અહીંયા કાઈ કરતા નથી. હા, બીજું કરતા નથી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠકનું આયોજન થયું. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેનગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકના વરિષ્ઠ મેનેજરો, અધિકારીઓ સહભાગી થયા. 2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન થયું. ઉલ્લેખનીય છે કે આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય, ફ્લેગશિપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સમીક્ષા માટે યોજવામાં આવતી હોય છે. જામનગરમાં રેન્જ આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું, જેમાં જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ ઇન્સ્પેક્શનમાં ફિઝિકલ ફિટનેસથી લઈને ઇમરજન્સી દરમિયાન કેવી રીતે કામગીરી કરવી તે તમામનો સમાવેશ કરાયો. તો પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસની પરેડ પણ યોજાઈ હતી.
પોલીસની જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે એ તમામ પ્રકારનો જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યૂ કરવાનો છે. એમાં મોક ડ્રીલ હોય, તો આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે, એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે. તાજેતરમાં દાંતાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક દર્દીને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. આરોગ્ય કેન્દ્રમાં સાધનો બંધ હાલતમાં હોવાથી દર્દીને પાલનપુર રિફર કરવાની ફરજ પડી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આરોગ્ય કેન્દ્રમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી. આ સામૂહિક કેન્દ્ર ખાલી જોવા મળ્યું અને ગણતરીના દર્દીઓ જ જોવા મળ્યા. કોઈ ફિઝિશિયન ન હોવા છતાં અન્ય તબીબો દર્દીનું ECG કઢાવતા નજરે પડ્યા. જોકે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે તે સમયે બધા સાધનો નહીં, માત્ર ECG મશીનમાં જ ખામી હતી. હોસ્પિટલમાં પૂરતા તબીબ સાથે સાધન સામગ્રી છે, તો દર્દી સાથે વાત કરતા તેણે પૂરતી સારવાર તેમજ દવા મળી રહેતી હોવાનું પણ જણાવ્યું. जो उसका रोलर था, प्रिंट जो ECG प्रिंट निकलता है, कागज उसका जो पट्टी थी वो पट्टी फिट नहीं बैठा था बढ़िया से, इसलिए रात में प्रॉब्लम हो गया और थोड़ा सा स्टाफ ज़्यादा भीड़ भाड़ मॉब के चलते और प्रॉब्लम क्रिएट हुआ तो उस समय निकला नहीं. पर हाल में अभी जैसा कि पेशेंट को नेक्स्ट डे ही हम लोगों ने मॉर्निंग में उसका पेशेंट का 3 पेशेंट के हम लोगों ने ECG निकाले सक्सेसफुल. પેટમાં બીમારી, આ બાજુ પથરીનો ભાગ દુખે છે, ત્યાં દવાખાને લાવો સરકારીમાંથી સારી દવા કરે છે. તાજેતરમાં જ દાંતાની CSC એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર કેટલાક રાત્રિ દરમિયાન લાવેલા પેશન્ટ લઈને આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અહીંયા પૂરતા સાધનો નથી અને પૂરતા ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે આજે ન્યૂઝ 18ની ટીમે અહીંયા રિયાલિટી ચેક કરવામાં આવી છે તો જાણવા મળ્યું છે કે અહીંયા જે છે લગભગ એક દિવસની 150 ઉપરની OPD કરવામાં આવે છે અને આજે વહેલી સવારથી અત્યારે બપોર સુધીમાં લગભગ 30 જેટલા પેશન્ટોને એડમિટ કરવામાં છે. આપણે બતાવીશ કે હાલ તબક્કે પણ જે રીતે દર્દીઓને અહીંયા એડમિટ કરવામાં આવેલા છે અને જે રીતે જે અંબાજી કેટલાક પલંગ છે એ પલંગો પણ જે છે એ ખાલી જોવા મળી રહ્યા છે અને ચોક્કસપણે કહી શકાય છે કે ખાલીનું કારણ એક જ છે કે જે સવારથી જે દર્દીઓ આવતા હોય છે એ દર્દીઓ પોતે સારવાર લઈ અને પરત જતા રહેતા હોય છે, જેથી કરીને આખો દિવસ અહીંયા એડમિટ નથી રહેતા અને જે સવારથી જે લગભગ 30 જેટલા દર્દીઓ છે તેમને ઇન્ડોર કરવામાં આવે છે સારવારમાં. ચોક્કસપણે એટલી તકલીફ ચોક્કસ છે કે અહીંયા ફિઝિશિયનની તકલીફના કારણે જે છે હાર્ટના જે દર્દીઓ આવે છે તેમને થોડીક તકલીફનો સામનો કરવો પડે છે. તેમ છતાં ડૉક્ટરના જણાવવા પ્રમાણે અહીંયા એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને પછી તેને અહીંથી પાલનપુર રિફર કરવામાં આવે છે. અન્યથા અહીંયા જો કાયમી એક ફિઝિશિયન ડૉક્ટર જો નિમણૂક કરવામાં આવે તો ચોક્કસપણે દાંતા તાલુકા મથક છે, આજુબાજુ આદિવાસી વિસ્તાર છે, તેમને તેનો લાભ મળી શકે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક વિરામ માટે. ચક્રવાત દીતવા નબળું પડ્યું, વાવાઝોડા દીતવા ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું. વાવાઝોડાએ તમિલનાડુ અને પુડુચેરીમાં કહેર વર્તાવ્યો. વાવાઝોડા દીતવાથી તમિલનાડુમાં 3ના મોત, 149 પશુઓના જીવ ગયા, 234 કાચા મકાનો તૂટ્યા, 57,000 હેક્ટર ખેતીની જમીન ડૂબી. ચક્રવાત દીતવા અંગે અંબાલાલની આગાહી. દીતવા વાવાઝોડાની અસર 24 કલાકમાં તમિલનાડુમાં થશે. 2 ડિસેમ્બર સુધીમાં આંધ્રપ્રદેશના ભાગોમાં જોવા મળશે અસર. 2 ડિસેમ્બર બાદ વાવાઝોડું સામાન્ય બની જશે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. ગુજરાતના હવામાનમાં વાદળવાયુ આવવાની શક્યતા. પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાત પ્રભાવિત થઈ શકે. મહારાષ્ટ્રના સરહદના ભાગો, વલસાડના ભાગોમાં વાદળો આવી શકે. ચક્રવાત દીતવાએ તમિલનાડુમાં ભારે તબાહી મચાવી. નાગપટ્ટિનમ જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન થયું. વેદારણ્યમ નગરપાલિકાના પ્રથમ વોર્ડમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા, જેના કારણે અનેક સમસ્યા સર્જાઈ. નાગપટ્ટિનમ જિલ્લામાં તળાવ ઓવરફ્લો થયા. વરસાદના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા. બાળકોથી લઈને વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે મુશ્કેલીમાં મુકાયા. થલગનીરમાં ભારે વરસાદ થયો. નારિયેળનું ઝાડ ધરાશાયી થયું, જ્યારે 2 વીજ થાંભલાઓને નુકસાન. થલગનીરની આસપાસ મહત્તમ 10 સેન્ટીમીટર વરસાદ નોંધાયો. 2 વીજ થાંભલા ઉખડી જતા વીજ પુરવઠો ખોરવાયો. તમિલનાડુના પંબનમાં ચક્રવાત દીતવાને લઈને એલર્ટ. પંબન બંદર પર ચક્રવાત ચેતવણી રૂપે 1 નંબરનું લગાવાયું સિગ્નલ. દરિયાકાંઠા વિસ્તારમાં અપાયું એલર્ટ. સાયક્લોનના કારણે કોલંબો એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોની ઘર વાપસી. ભારતીય મુસાફરોના અંતિમ જૂથે સ્વદેશ પાછા ફરતી વખતે ભારત માતા કી જયના નારા લગાવ્યા. એરપોર્ટ પર ફ્લાઇટ રદ અને વિલંબ થતા 400થી વધુ ભારતીય પ્રવાસીઓ ફસાયા હતા. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ ઠંડીમાં વધારો નહીં થાય. હવામાન સૂકું રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે સામાન્યથી વધારે ઠંડીનું
વેલકમ બેક. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામીણ પંથકમાં રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. આ રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ઉપલેટાથી ભીમોરા સુધીનો 22 કિલોમીટર જેટલો રસ્તો એટલી હદે ખરાબ છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંથી વાહન ચાલકો પસાર થઈ શકતા નથી. સતત ધૂળની ડમરીઓ ઉડતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોઈ ઇમરજન્સી હોય ત્યારે પણ અહીં વાહન હંકારી શકાતું નથી. આ વિશે રજૂઆતો કરાઈ છે, છતાંય સ્થિતિમાં કોઈ સુધારો નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં આ રોડનું સમારકામ થતું નથી અને અકસ્માત એક્સિડન્ટો પણ થાય છે રોડ ખરાબના કારણથી ને, અને વાહનનું વેરંટ પણ એટલું થાય છે. અને જે પબ્લિક આમ જનતા પીડાઈ રહી છે અને આમ જનતાને આપણે બીમાર હાલતમાં લઈ જવા પડે છે તો સમયસર પહોંચી શકતા નથી, રસ્તામાં ડેથ થઈ જાય છે. નમ્ર વિનંતી છે કે આમાં જ ટક્કર મારે જુએ હું પોઝિશન છે અમારી અને વહેલી તકે ચાલુ કરાવે એવી અમારી સૌની માંગણી છે. રજૂઆત ઘણા બધાને કરેલી કે હજી સુધીમાં એમાં કઈ હજી થયું નથી. એમ ઇમરજન્સી આમાં જોવો ને તમે, કોઈ ડિલિવરી માટે જતું હોય દવાખાના લગી પહોંચે એમ નથી, ત્યાં ડિલિવરી થઈ જાય એમ છે. પણ હવે રસ્તાનું કામ શરૂ થઈ ગયું છે. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જે ટેકનિકલ જે કંઈ સર્વે હોય ને ટેકનિકલ કારણ હોય, રોડની અંદર આવતા અડચણો બધા દૂર કરવાની હતી, એ કામ પૂરું થયું અને ગઈકાલે જ આ રોડનું કામ શરૂ થઈ ગયું છે. હવે કોઈ મુશ્કેલ નથી, ઝડપથી એ કામ શરૂ થાય એ દિશાની અંદર જે રાજ્ય સરકારના એન્જિનિયરો સુપરવિઝન કરી રહ્યા છે. ઉત્તરાયણના પર્વને લઈ ખંભાતમાં પતંગ બનાવવાનું શરૂ થયું છે. ખંભાતની બનાવટની પતંગ પણ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. મોટી ચુનારવાડમાં ચુનારા સમાજના 1000 પરિવારો 12 મહિના પતંગ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તો મોટી ચુનારવાડમાં પતંગ બનાવવાનો વિશાળ ગૃહ ઉદ્યોગ ચાલે છે. ચુનારા સમાજની બહેનો ઘરની જવાબદારી અદા કરી પરિવારના સભ્યોને પતંગ બનાવવામાં મદદ કરી આર્થિક સહયોગ કરી રહી છે. જોકે આ વર્ષે પતંગ બનાવવાના કાચા માલસામાન મોંઘા થવાના કારણે પતંગો ગત વર્ષની સરખામણી મોંઘા બનશે. પતંગની કિંમતમાં 10 થી 12% વધારો જોવા મળશે. ખંભાત શહેરમાં પતંગો ખૂબ જ પ્રખ્યાત છે આખા ગુજરાતમાં, તો અમે પતંગો લેવા આવ્યા છે. આ ફેર ભાવ વધારે છે કાગળ ડટ્ટાના લીધે 10 થી 15%. 1000 પરિવાર પતંગો બનાવે છે અમારા સમાજમાં. બહેનો દીકરીઓ પતંગમાં મદદ કરે છે, એમાં અમને રોજગાર મળે છે, લાભ મળે છે. અને અમારી પ્રખ્યાત પતંગો ગુજરાતમાં બદલાઈ જાય છે. આણંદ, બરોડા, સુરત, વાપી, વલસાડ, બોમ્બે લગીન બી જાય છે. હજારો લોકો પતંગની અંદર મજૂરી કરી અને પોતાના ઉપર નિર્ભર છે અને અમને મા બેન દીકરીઓ પણ પતંગની મહિને 5-7 હજારની મજૂરી કરી અને અમને ટેકો કરે છે. અને આ વખત ખંભાતની જેમ પ્રખ્યાત પતંગ છે એ પ્રમાણે અમારો પતંગનો વિસ્તાર પણ મોટી ચુનારવાડ એકદમ પતંગની અંદર બધી રીતે મજબૂત છે. અને આ વખતની ઉત્તરાયણ થોડી મોંઘી રહેશે કારણ કે માલ મટીરિયલ્સના ભાવ થોડા મોંઘા થયા છે. રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી. 28 નવેમ્બરે દાખલ કરાયેલી મહિલાને 15 કલાક સુધી કોઈ સારવાર ન મળતા પ્રસૂતાના પેટમાં જ શિશુનું મૃત્યુ નિપજ્યાનો પરિવારજનોનો આરોપ છે. આ તરફ સોનોગ્રાફીમાં શિશુના ધબકારા ઓછા હોવાનું જણાવી તાત્કાલિક જૂનાગઢ રિફર કરાયા, પરંતુ પરિવારજનો મુજબ જૂનાગઢ પહોંચતા જ ડોક્ટરે કહ્યું કે બાળક 24 કલાક પહેલા જ મૃત્યુ પામ્યું હતું. ત્યારે પરિવારજનો ડોક્ટરની ઘોર બેદરકારીને લઈને તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જુનાગઢ 1.5 થી 2 કલાકનો ટાઈમ થઈ ગયો અને ત્યાં ગયા બાદ 14 થી 15 કલાક ત્યાં સોનોગ્રાફી કરવામાં ગયો. એમ કરીને બાળક એના મમ્મીના પેટમાં અવસાન પામ્યું હતું. એને ઓછામાં ઓછા 24 કલાકની આસપાસ થઈ ગયું હતું. ત્યારે ડૉક્ટરે બે જવાબદારીપૂર્વક એનો જવાબ આપી અને પેશન્ટને અહીંથી તાત્કાલિક રવાના કરી દીધા. કોઈ પણ જાતની સારવાર આપ્યા વગર જ ઔપચારિક એમને જ ડાયરેક્ટ એમને અહીંથી રિફેર કરી દીધા. ન્યાય બેદરકારી એ લોકોની છે. અહીં મહેતા સાહેબે એવું કહે છે કે મેં એવું કંઈ કીધું નથી, તાત્કાલિક કંઈ એવું સમજાવ્યું નથી એ લોકોએ, બરોબર. અને મહેતા સાહેબ અત્યારે અમે એનું ઇન્ટરવ્યુ લીધું તો એ લોકો અત્યારે આડો હાથ રાખીને અમારો ટૂંકમાં જવાબ દેતા નથી. જૂનાગઢના મેઘાણીનગરમાં આવેલ વસાહતમાં સાર્વજનિક પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીનો સંપ બનાવી દેવાતા વિવાદ થયો. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્થાનિક રહીશોની કોઈપણ જાતની મંજૂરી વિના પાણીનો સંપ બનાવાતા સ્થાનિકોમાં રોષ છે. આ મામલે હાઉસિંગ બોર્ડે કોઈપણ જાતનો વાંધો ન લેતા રહેવાસીઓમાં નારાજગી છે. આ વિવાદ મુદ્દે મહાનગરપાલિકાના વોટર વર્કર્સ શાખાના અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે કલેક્ટર દ્વારા આ જમીન મહાનગરપાલિકાને અપાઈ છે. આ જમીન સરકારી જમીન છે. RNB પાસેથી તમામ બાબતોની ખરાઈ કરી અને આ જમીન ઉપર પાણીનો સંપ બનાવાયો છે. આ એમને સીધે સીધું આ કામ ચાલુ થઈ ગયું છે.
હવે અમારો પ્રશ્ન એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ આટલા વર્ષોથી અમારી વાત તો સાંભળતું નથી, કોઈ વાત એના બેરાકાને ધ્યાને દેતું નથી, પરંતુ આ કામ છે એને માટે કોઈ મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં? અત્યારે હવે એ જગ્યા જે વિવાદિત છે હજી કોઈ ઉકેલ નથી અને એના ઉપર અત્યારે કોર્પોરેશન દ્વારા પાણીના સમ્પ બનાવવામાં આવ્યા છે. તો આ જગ્યા જે કોઈ પણ અમને રિનોવેશન માટેની મંજૂરી મળતી નથી અને આ પાણીના સમ્પ કઈ રીતે બનાવી શકે છે? આ કોઈ પ્રાઇવેટ જમીન કે એવું નથી અને પ્રાઇવેટ કોઈ સંસ્થા નથી કે જેના કોઈ બીજા કોઈ હિત હોય અને જે લેન્ડ ગ્રેબિંગની એવી જે વાત આપને મળેલી છે તો એ સદંતર ખોટી છે અને આવો કોઈ હેતુ હોતો નથી. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા કોર્ટમાં લગ્ન કરી રહેલા એક યુગલ પર યુવતીના પરિવારના સભ્યોએ હુમલો કર્યો, જેના કારણે કોર્ટની અંદર હોબાળો મચી ગયો. વિવાદ જોઈને વકીલોએ મામલો શાંત પાડ્યો, પરંતુ એ પહેલા કોઈએ તેના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. તસવીરો જોઈ શકાય છે કે પ્રેમી છોકરાને કેવી રીતે માર મરાઈ રહ્યો છે, એ પણ કોર્ટ પરિસરની અંદર. આ પછી કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને પોલીસ સ્ટેશને લઈ જવાયા. જમ્મુ કાશ્મીરના ઉધમપુરના JKLI રેજિમેન્ટલ સેન્ટરમાંથી કાશ્મીરના 262 આર્મી કેડેટ્સ પાસ આઉટ થયા. કુપવાડા, બારામુલ્લા, બડગામ અને શ્રીનગર જેવા કાશ્મીર જિલ્લાઓના 262 યુવા કેડેટ્સે સૈનિક તરીકેના શપથ લીધા, દેશની રક્ષા કરવાનું વચન આપ્યું. સૈનિકો અને તેમના પરિવારજનો વચ્ચે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા. વ્હાઇટ નાઇટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટે ધનસાલમાં JKLI રેજિમેન્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે આયોજિત પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી. સૈનિકોના પરિવારોને તેમના પુત્રોને ભરતીમાંથી રાષ્ટ્રના સમર્પિત રક્ષક બનતા જોયા, ત્યારે તેમને ટેકો આપવા બદલ ગૌરવ મેડલ એનાયત કરવામાં આવ્યો.